અંગ્રેજો સામે થયેલા 1857નો વિપ્લવ ભારતનો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ મનાય છે. આ વિપ્લવનો સૌથી નિર્ણાયક જંગ ગુજરાતમાં લડાયેલો છે. શું તમને વાતની ખબર છે? ઉત્તર ગુજરાતમાં વિપ્લવ શાંત થઈ ગયા પછી તાત્યા ટોપે અંગ્રેજોને થાપ આપીને 4000 લશ્કર સાથે નર્મદા ઓરંગીને નવેમ્બર 1858માં ગુજરાતમાં પ્રવેશ્યા અને 1 ડિસેમ્બર 1858ના રોજ છોટા ઉદેપુર પહોંચ્યા. તાત્યાનો ઈરાદો વડોદરાના મહારાજા ખંડેરાવ અને ગુજરાતના જાગીરદારોને સાથે મળીને બ્રિટિશ સત્તાને ગુજરાતમાંથી નાબૂદ કરવાનો હતો. પંચમહાલ તથા ખેડાના જાગીરદારોએ સાથની ખાતરી આપી, પણ ખંડેરાવ બ્રિટિશ સરકાર તરફી હોવાથી સાથ આપવાનો ઇનકાર કર્યો. આ દરમિયાન તાત્યાનો પીછો કરી રહેલો બ્રિગેડિયર પાર્ક આવી પહોંચતા તેના લશ્કર સાથે તાત્યાએ છોટા ઉદેપુર પાસે લડવું પડ્યું. 2 ડિસેમ્બર 1858ના રોજ યુદ્ધમાં તાત્યા પરાજિત થતા વડોદરા પહોંચવાનું સપનું પૂરું ના થયું. તાત્યા વડોદરા પહોંચી ગયો હોત તો દેશનો ઇતિહાસ આજે કંઈક અલગ હોત.